હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. હું આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ, બસ જોડાયેલા રહેજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઘણી વખતે જીવનમાં આપણને નિરાશા, નિષ્ફળતા અથવા તો નાપાસ આવું ભાગે આવતું હોય છે. તો આ નિરાશા કે નિષ્ફળતા એને કઈ રીતે સહન કરવી, એને કઈ રીતે પચાવવી, એનો શું રસ્તો કરી શકાય કે એ સમયમાંથી કેવી રીતે પસાર થવું. તો ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થીએ પોલીસની પરીક્ષામાં ફોર્મ ભર્યું. એને ખબર છે કે પરીક્ષા પહેલા દોડવાની આવશે. હું પુરુષ છું તો મારે 25 મિનિટમાં 5 કિલોમીટર દોડવાનું છે. એ દોડવા માટે જાય છે, 1-2 રાઉન્ડ માંડ લાગે છે. ધીમે રહીને પ્રેક્ટિસ ચાલુ કરી, ફીસ ભરી, કોચનો સહારો લીધો. એમ કરતા કરતા જેટલું કોચ કે એટલું પોતે કરતા જાય તો એવું બને કે 30-40 દિવસના અંતે તેઓ પાસ થઈ જાય, 25 મિનિટની અંદર 5 કિલોમીટર પૂરું કરી દે. સાથે સાથે એની જોડે બીજો કોઈ વ્યક્તિ હોય તો એવું બને કે એને હજી 5 કિલોમીટર પૂરું કરતા 27 કે 30 મિનિટ લાગે છે. જ્યારે પરીક્ષાની તારીખ આવી જાય, વ્યક્તિ દોડવા જાય છે, ત્યારે માનો કે એ નાપાસ થાય છે. તો એને એ વાતની નાપાસ થવાની એક ડર છે કે દુઃખ છે કે ભય છે કે હું પરીક્ષામાં પાસ ન થયો. પણ તમે એક પરીક્ષામાં પાસ નથી થયા, પણ સામે તમે જીવનની એક પરીક્ષામાં સફળ થયા છો કે જે પહેલા દિવસે તમે 5 કિલોમીટર ચાલી નહોતા શકતા, 2 રાઉન્ડ માંડ પૂરા થયા હતા, એની જગ્યાએ તમે 5 કિલોમીટર પૂરા કરી દીધા. તો જ્યારે તમે કશું ચાલી નહોતા શકતા એ તમારા માટે નિષ્ફળતા હતી. આજે તમે 5 પૂરું કર્યું છે એ તમારા માટે સફળતા છે. પણ એ સફળતામાં તમને તકલીફ એ થઈ કે તમે એક ટાસ્ક પૂરો ન કરી શક્યા. તમારે 5 કિલોમીટર 25માં પૂરું કરવું હતું, એ 27 થઈ ગયું. તો કાંઈ વાંધો નહીં, ત્યાંથી શીખો. હજી એવી કઈ ભૂલો છે કે જેના લીધે તમે ત્યાં સુધી જ પહોંચ્યા છો. હજી ઓછો સમય કેમ નથી કરી શકતા? તો કે સમય ઓછો મળ્યો. તો આ વખતે થોડોક વધારે સમય લઈ અને વધારે સારા લેવલની પ્રેક્ટિસ કરો તો નેક્સ્ટ ટાઈમે તમે સફળ થશો. પણ આ વખતે જે નિષ્ફળતા તમને મળી છે એ તો તમારે ભોગવવી જ પડશે. એ નિષ્ફળતામાંથી તમારે શું શીખવાનું છે એ તમારા ઉપર જાય છે. જો એમાં તમે હકારાત્મક અભિગમ દાખલ કરશો કે ભાઈ હું ચાલી નહોતો શકતો, એની જગ્યાએ મેં 5 પૂરું તો કર્યું, હવે મારે આ 27ની જગ્યાએ 24 કરવાની છે, તો એ 3 મિનિટનો કે 4 મિનિટનો ગેપ છે એ મારે તોડવો છે. એના માટે હવે મારે શું કરવું જોઈએ? તો એ નિષ્ફળતામાંથી તમને સફળતા તરફ લઈ જશે. પણ તમે અહીંથી મૂકી દેશો, પતી ગયું, હવે જિંદગીમાં કંઈ હાથમાં ન આવે ને હવે આ ભરતી તો મારા હાથમાં ગઈ. એ તો વાસ્તવિકતા છે, આ ભરતી તમારા હાથમાંથી ગઈ. પણ જો હજી નહીં જાગો તો આવી બીજી ભરતી તમારા હાથમાંથી જશે. અહીંયા જે ભૂલો થયેલી છે એને શીખો અને બીજી ભૂલો ન થાય, ઓકે, એમાંથી પ્રેરણા લો. તો આ નિષ્ફળતા નથી, એ તમને સફળતા તરફ લઈ જવાનો એક માધ્યમ, એક વિકલ્પ બની જશે. જીવનમાં દરેક વ્યક્તિ કોઈક ને કોઈક વાતે દુઃખી થયા છે, નિષ્ફળ થયા છે, નિરાશ થયા છે. પણ એ વ્યક્તિએ એમાંથી બહાર આવવા માટે મહેનતનો રસ્તો અપનાવ્યો છે. જે ભૂલો કરી છે એવી ભૂલો હવે ભવિષ્યમાં ન થાય એ તરફ ધ્યાન દોર્યું છે, એટલે તેઓ બીજા ટ્રાયલમાં, બીજા પ્રયત્નમાં સફળ થયા છે. એમ તમે નિરાશ ન થશો, દુઃખી ન થશો, હતાશ ન થશો. તમે જે કર્યું છે એ કંઈક સારું જ કર્યું છે. હજી આને વધારે સારું કરવા માટે શું કરવું જોઈએ એનું મંથન કરવાનું છે. પરિવારમાં માની લો કોઈ છોકરો નાપાસ થાય, માતા પિતા છે એનાથી વિમુખ થાય કે એનું મોઢું ન જોવે કે એને તતડાઈ નાખે, એના કરતાં એની સાથે પ્રેમથી બેસીને એવી પણ ચર્ચા કરી શકે કે આ વખતે બેટા નિષ્ફળ થયા છીએ તો એની પાછળના કયા કારણો જવાબદાર લાગે છે, હવે આમાં સફળ થવા માટે આનું શું સમાધાન તમે કરી શકશો, તમારાથી થશે, અમે શું મદદ કરીએ. આવી હળવી ચર્ચા કરવાથી એ બાળકનું આત્મવિશ્વાસ વધશે, પરિવાર પ્રત્યેનો પ્રેમ વધશે. ખાલી ખોટી નફરત વધે એવું કોઈ નિર્ણય કોઈ પણ પરિવાર ન લે. એના માટે આ નાનકડી વિનંતી કરી છે કે નિષ્ફળતા એ જીવનમાં કંઈ ન કરવા માટેનો વિકલ્પ નથી, કંઈ કરવા માટેનો એક વિકલ્પ આપે છે. બસ એના માટે બેસવું પડે, ચર્ચા કરવી પડે અને સારું એવું કર્મ કરવું પડે. તો ફરી પાછા નિષ્ફળ ક્યાંય થયા હો જીવનમાં તો સારા રસ્તે જવા માટે સારા કર્મો, સારી મહેનત શરૂ કરો. સફળતા તમારી રાહ જોઈને બેઠી છે, એ ચોક્કસ તમારા સુધી પહોંચશે. વાત ગમી હોય તો તમારા મિત્ર સાથે, પરિવાર સાથે શેર કરજો, જેથી કોઈની નિરાશામાં આપણે પણ ભાગીદાર બનીએ અને એની સફળતામાં
એમને શ્રેય અપાઈએ. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.